વડોદરાના અટલાદરા વિસ્તારના કોઠીવાડુ ફળિયામાં પાર્કિંગ મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો। આક્ષેપ મુજબ કેટલાક ઇસમોએ પરિવાર ઉપર પથ્થરમારો કરી હુમલો કર્યો। આ ઘટનામાં 2 મહિલાઓ અને 1 પુરુષને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। 1 વર્ષના બાળકને પણ પથ્થર વાગતા બચી જતા પરિવાર ભયભીત બન્યો છે। પરિવારનો આક્ષેપ છે કે ઘટનાની જાણ છતાં પોલીસ દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી। બીએપીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ હુમલાખોરો પહોંચી ધમાલ મચાવ્યાનો આક્ષેપ થયો છે। રહેણાંક વિસ્તારમાં ચાલતા સર્વિસ સ્ટેશન અને આડેધડ પાર્કિંગને લઈને સમગ્ર વિવાદ સર્જાયો હોવાનું પણ સામે આવ્યું છે। ગયા હતા પ્રસંગમાંથી આવીને હજુ અડધો જ કલાક થયો છે અને અમે સૂઈ ગયેલા અને એમને રહેણાંકની જગ્યા પર એ લોકોએ ગેરેજ બનાવ્યું છે। તો રોજ જે મોટી મોટી ગાડીઓ લઈ જાય અમારી ગાડીઓ અમારા ઘર આગળ મૂકીએ અમે તો એ લોકો એવું કહે છે કે તમે લોકો અહીંથી ગાડી હટાવો। જ્યારે બી ગાડી લાવે ત્યારે હોર્ન માર કરતો હતો બપોરે। તો એટલે અમારા બાપુ બહાર નીકળ્યો તો મારા બાબાએ એવું કહ્યું કે કેમ હોર્ન માર કે તારી ગાડી થાય એમ કંઈ ગારો દીધી ને એમ કરીને શાંતિથી વાત કર્યા તો ઝપાઝપી કરી અને પછી જે પેલો યોગેશ કરીને છે ને એને ઈંટો લીધી તો મારા હસબન્ડ બોડીવાળા છે ઈંટો લઈને એને મારા હસબન્ડના માથામાં મારી। તદ ઉપરાંત એ પડી ગયા એટલી બોડી છે પડી ગયા તો એને ઊભા કરવા મારી 2 વહુ આવી તો મારી 2 વહુને ઈંટો વાગી અને મને હું છોડાવી મને ઈંટ મારી માથામાં 5 ટાંકા। જો આ લોહી બીજા કપડા ઘરે છે હું કોર્ટમાં બતાવીશ। અને આ જો વહુનું સ્ટેટમેન્ટ લેવાનું છે। ઘેર આવજો તમે। 20 જણા હતા એ લોકો 20-25 જણ હતા। એ લોકોનું નામ છે પહેલા પેલો યોગેશ અજય ફતેહસિંહ પછી કક્કુ કરીને છે ગોપાલ પછી લાલી। બપોરે કેટલા વાગ્યા બપોરે 3 વાગે એ લોકોની કાયમ દાદાગીરી રહેણાંકની જગ્યાએ ગેરેજ ખોલાય સામે ઘરમાં ગેરેજ ખોલાય। બપોરે જ્યારે બનાવ કરીથી પોલીસને જાણ 181 બી 101 પણ મંગાવ્યું તો મને લઈ ગયેલા। અમારો ફોન જ નહીં ઉઠાયો। આ જ પોલીસ સ્ટેશન 112 ઉપર કર્યો 181 પછી અહીંયા આગળ કોઈ એક્શન નહીં લે તો અમે ઉપર જઈશું વાંધો નહીં। મારી માંગ એ છે કે ઘરમાં કેટલું નુકસાન થયું છે એ લોકો ફૂલ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે। મારી ગાડીના કાતરા બીજે માર બારીના કાચ તો નાખ્યા। 1.5 વર્ષનો છોકરો સહેજ જ બચી ગયો એવો કાચ આવીને એની પર પડ્યો છે। હું બતાવીશ તમને આવજો છોકરો। અને આ પોલીસ વાળા મિલી ભગત છે અમે 2:30 વાગ્યાનો કેસ કર્યો છે અમારો કોઈ સ્ટેટમેન્ટ નહીં અમારી પર કોઈ એ નહીં કરતા। અમે પોલીસ આ નંદાઈ છે એફઆરઆઈ તો એમના લેડીઝોના નામ લખાય કોઈને હાજર નથી। એમની 10 લેડીઝોના નામ લખાય છે અને અમારી બેના નામ લખ્યા છે અમારી બેને જ બોલાયા છે અહીંયા આગળ એમની લેડીઝો નથી બોલાઈ। એવું કામ કરે છે અને અમારી ઘેર આવીને તમે જો અમારું નુકસાન ને એ લોકોની ભરપાઈ લેવાની। રેખાબેન ચાવડા સાહેબ મારું નામ ચિરાગ ચાવડા છે। હું અટલાદરા કોઠીવાડા ફળિયામાં રહું છું રેલવે સ્ટેશનની સામે। હવે અમે આજ રોજ અમારી બેનના ઘરે પ્રસંગ હતો તો ત્યાં આગળ ગયા હતા। ત્યાર પછી મારા કાકા ને કાકીને બધા એ ઘરે આવી ગયા હતા। તો અમારા ફળિયામાં છે ને એક ગેરેજ કરવામાં આવ્યું છે। એમનું નામ યોગેશ ચાવડા અજય ચાવડા ફતેહસિંહ ચાવડા ગોપાલ ચાવડા આ લોકો 20-25 જણા છે ને આપણે અમારા ઘર ઉપર હુમલો કર્યો હતો। કારણ કે આ લોકો છે ને એક રહેવાની જગ્યા પર એક ગેરેજ કર્યું છે। એ લોકોએ નેક્સ્ટ વીકમાં બી અમને જણાવ્યું હતું કે બપોરના ટાઈમે છે ને એ લોકો ગાડી મોટી ગાડીઓ છે ને લઈને અંદર આવે છે અને જાય છે। તો અમારા ઘરની પાસે જે બાઈકો પડી રહી છે ને તો ઘર આગળ આવીને હોર્ન વગાડે છે। તો હવે બપોરના ટાઈમે હવે આપણા ઘર આગળ સાહેબ જે ગાડીઓ પાર્ક કરેલી હોય છે તો હવે આપણા ઘર આગળ તો હોર્ન વગાડે છે। આના પહેલા બી અમે 2-3 દિવસ પહેલા છે ને અમારી એમની જોડે બબાલ થઈ હતી પણ અમે કશું કર્યું નતું કે આપણા હરિયાણા છે એટલે અમે કશું કાર્યવાહી કરી નથી। પણ આ લોકોનું રોજનું વધી ગયું છે। તો આજે છે ને અમે પ્રસંગમાં ગયા હતા તો કાકી લોકો બધા ઘરે આવ્યા હતા। હું ત્યાં આગળ મારા બેનના ઘરે હતો તો આ લોકો છે ને 20-25 જણા હતા ને આવીને છે ને પથ્થરથી હુમલો કર્યો છે। તો મારા કાકીના માથામાં 4 ટાંકા આવ્યા છે। બીજા કાકીને હાથમાં વાગ્યું છે ભાઈને વાગ્યું છે છોકરાઓને વાગ્યું છે। અમારા ઘરે એટલું બધું નુકસાન કર્યું છે। અમારા ઘરની આગળ પાર્ક કરેલી ઇકો ગાડીને એટલું નુકસાન કર્યું છે સાહેબ તમે આવીને જોઈ શકો છો કે અમારા ઘરની હાલત કેવી છે। પ્લસ એ પતી ગયું સાહેબ એના પછી અમે છે ને હોસ્પિટલ ગયા એમને બધાને એડમિટ કરેલા હતા। તો એના પછી અમે હોસ્પિટલ ગયા તો હોસ્પિટલ છે ને ત્યાં અમારે કાગળ લેવાનું કીધું। ત્યાર પછી હું ને મારો ભાઈ કાગળ લઈને આવતો હતો ત્યાર પછી એમના ઘરના બધા 4-5 જણા આવ્યા હતા આગળ અને ત્યાં આગળ આવીને લુખ્ખી દાદાગીરી કરવા માંડ્યા અને આમ છે તેમ છે। તો ત્યાં આગળ બી તમારા સીસીટીવી કેમેરા તમે ચેક કરી શકો છો સાહેબ। ત્યાં આગળ બી અમારી જોડે મારામારી કરી છે। અત્યારે આજે અમારો બનાવ 3 વાગ્યાની આજુબાજુ સાહેબ બન્યો છે। ત્યાર પછી અત્યાર સુધીમાં 3 વાર આ બનાવ બની ચૂક્યો છે
સાહેબ 3 વાર અમારી જોડે જફાજફી કરી છે. અમે પોલીસને જાણ કરી છે સાહેબ. અત્યાર સુધી કઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે 3 કલાકથી આગળ બેઠા છે સાહેબ. અને એ પેશન્ટ હવે અહીંયા ચક્કર આવે છે. એ પેશન્ટને અમને રજા બી આપી દીધી છે, બધું આપી દીધું છે. એ પેશન્ટને અમને 3 કલાકથી બેઠા તો કશી કાર્યવાહી કરવામાં આવી નથી સાહેબ. હવે અમારી માંગ એવી છે સાહેબ કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, બરાબર છે. અમે જે બી અમારું ઘરનું નુકસાન થયું છે, ગાડીનું નુકસાન થયું છે, એ અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ સાહેબ.